ચૂંટણીના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ। લોકશાહીમાં લોકો મત આલે ને હાલવા દો, સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે। ચૂંટણી નજીક આવે એટલે તમામ પક્ષને ચિંતા હોય છે કે ક્યાંક આપણા જે ઉમેદવારો છે કે આપણા જે નેતાઓ છે કોઈ બીજા પક્ષ સાથે ભળીને બેસી ન જાય। ક્યાંક કોઈક ઉમેદવારો એવા છે કે જેમને ફોન આવતા હોય છે, પૈસાની લાલચ આપવામાં આવતી હોય છે, ક્યાંક તો પછી ધાક ધમકી આપવામાં આવતી હોય છે, અને એ જ કારણે અનેક ઉમેદવારો છે તે પાણીમાં બેસી જતા હોય છે અને પોતાની જે ઉમેદવારી કરેલી હોય છે તે પાછી ખેંચી લેતા હોય છે। હવે અવારનવાર આપણે આ ચૂંટણીમાં પણ આવું જોયું છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જાય, ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જાય, અને આ જે સિલસિલો છે તે ચાલુ રહેતો હોય છે। અને ક્યાંક જે ધાક ધમકી આપવામાં આવે છે તેમને લઈને પણ હવે દરેક પક્ષ છે એમના જે નેતાઓ છે તેમને વિશિષ્ટ જે જવાબદારી છે સોંપવામાં આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આ વાત છે પાટણની કે જ્યાં જગદીશ ઠાકોર એમને હવે ક્યાંક એવું લાગે છે કે એમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હોય, અને એ જ કારણે ઘણી બધી વખત આપણે જોયું છે કે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ધાક ધમકી આપવામાં આવતી હોય છે તો તે ભાજપમાં જોડાઈ જતા હોય છે, કાં તો પછી જે પોતાએ ઉમેદવારી કરી હોય છે તે પણ પરત ખેંચી લેતા હોય છે। હવે આવું જ જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર છે, ફરી એક વખત તેમનો આ જ રીતે વાણી વિલાસ છે તે સામે આવ્યો છે અને કહી દીધું છે કે ભાજપે જો ધાક ધમકી આપી કે સરકારી મશીનરીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો તો આ વખતે પણ રાધનપુર વાળી છે તે થઈને રહેવાની છે। જો રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો એક જ વર્ષમાં બધા જ ઘર તૂટી જશે, અને ઘર તૂટ્યા પછી તમે કોઈ બીજા વ્યક્તિને કે પછી અમને યાદ ન કરતા, કારણ કે આપણે જોયું છે જે રીતે અવારનવાર બુલડોઝર ચાલે છે અને એ જ દરમિયાન ઘર પણ તોડી પાડવામાં આવે છે। એટલે અહીંયા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો તમે આ વખતે ધ્યાન ન રાખ્યું તો કદાચ આવનારા સમયમાં તમારા ઘર ઉપર પણ ક્યાંક જેસીબી ચાલી જશે। અને ખાસ કરીને આ વખતે તેમણે શપથ પણ લેવડાવ્યા છે અને મહત્વનું નિવેદન પણ આપ્યું છે અને કહી દીધું છે કે ભૂપેન્દ્રભાઈ જો તમારે આવવું હોય તો તમારા માટે પણ દરવાજા ખુલ્લા છે, આવી જ જજો, તમને જીતાડી જ દઈશું। આવું પણ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે અને ખાસ બધા જ લોકોને શપથ લેવડાવ્યા છે કે હું ચૂંટણી લડીશ, જો હું ઉમેદવાર છું તો હું ચૂંટણી લડીશ, અને ઉમેદવાર નથી તો હું ચૂંટણી જે લડે છે તેમને મદદ કરીશ, પરંતુ ભાજપમાં તો નહીં જાઉં। સૌથી પહેલા તો આપણે એ સાંભળીએ કે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ શું કહ્યું છે અને ખાસ ભાજપને પણ ધમકી આપી દીધી છે કે આ વખતે જો તમે કંઈ પણ કર્યું છે તો રાધનપુર વાળી થઈને રહેવાની છે, અને સાથે સાથે જે શપથ લેવડાવ્યા છે તે પણ સાંભળીએ। હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ। કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે હું મારી પેનલના મારા સાથે લડતા ચારે ચાર ઉમેદવારોને મત સરખા મળે એના માટે પણ પ્રતિજ્ઞા લઉં છું, અને કોંગ્રેસ પાર્ટીને કાયમ માટે વફાદાર રહીશ લઉં છું। ભારત માતા કી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી રાહુલ ગાંધી। ચૂંટણીના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ। લોકશાહીમાં લોકો મત આલે ને હાલવા દો, સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે। રઘુભાઈ બોલી જવું છું બધું, એટલે બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા છે, અને એટલા માટે તમારા ભરોસે રઘુભાઈ રહેલા છે, તમારા ભરોસે ઝુલા સાહેબ બેઠા છે, તમારા ભરોસે આ ઉંમરે હાજી સાહેબ અને આ ખાન સાહેબ ને બધા કશું મળ્યું કે ના મળ્યું, તમારા ભરોસે લડે છે। અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એક ઘર રહેવાનું નહીં, એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના, અને કાયદેસર કરવું હોય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભાજપની સરકાર તૂટીને મરી જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો। જે લોકો માટે આપણે નેતા બન્યા, જે લોકો માટે આપણે આગેવાન બન્યા, જે લોકો માટે કોંગ્રેસે આપણને ઉમેદવાર બનાવ્યા, જે લોકો માટે આપણા સૌના લાડીલા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ ઝુલા સાહેબ
મહેબૂબભાઈ, આપ સૌ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને આપણા વરિષ્ઠ નેતા CWCના મેમ્બર, પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, આપણા પૂર્વ હવે જોવાનું છે કે જો હવે થોડા જ દિવસો બાકી છે અને એ પણ જ્યારે 16 તારીખે મતદાનનો દિવસ છે તો ક્યાંક કોઈક ઉમેદવારો મતદાનના દિવસે પણ જો પાણીમાં ન બેસી જાય તે માટે હવે પાટણની અંદર કોંગ્રેસે જબરદસ્ત તૈયારી કરી લીધી છે. ક્યાંક આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે કે ભાજપ દર વખતે કંઈક ને કંઈક નવા જૂની અને ગતકડા કરતી જ હોય છે કે જેના કારણે અવારનવાર જે સમસ્યા છે તે પણ ઊભી થતી હોય છે અને કહી દેવામાં આવે છે કે મશીનરી ખરાબ છે આ તે. પણ હવે આ વખતે કોંગ્રેસે અહીંયા મહેનત શરૂ કરી છે. પણ જોવાનું છે કે શપથ લેવડાવ્યા પછી પણ કેટલા ઉમેદવારો કોંગ્રેસમાં રહે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.